તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આશા કરું છું બધા મજામાં જ હોય ને ભાઈ મજામાં જ રહેવાનું. તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. જય ચામુંડમાં, જય રામાધણી, જય દાદા. અને અત્યારે વાગી ગયા છે જો 4 જેવું વાગી રહ્યું છે. 4 માં 15 મિનિટ બાકી છે. અને ભાઈ તમારા ભાભીની બધું અંદર મૂકે છે. અને પેલો ભાઈ તૈયાર થઈને બહાર નીકળી ગયો છે. થેલા પેલા બહાર લઈ લીધા છે. અને અત્યારે આપણે નીકળવાનું છે ગામડે. એટલે મેં તમને આના પહેલા કીધું ભાઈને મૂકવા જવાનું છે ગામડે. ના ભાઈ જો રેડી થઈ ગયા છે. એ ભાઈ ઉદાસ છે કે ગામડે જવું છે એટલે નહીં ગમે ને ગામડે. હે નહીં ગમે? એમ કે ભાઈ તમારા વગર નહીં ગમે ને ભાઈ અમને નહીં ગમે, પણ હવે એની એક્ઝામ ચાલુ છે એટલે મૂકવા જવું પડશે એવું છે. તો અત્યારે અમે નીકળી છીએ. 4 તો વાગી ગયા છે. ને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હું હવે તમને ડાયરેક્ટ મળીશ અહીંથી નીકળીશ એટલે બગોદરા બાવળા ભાઈલા મોગલમાનું મંદિર આવશે ત્યાં. એટલે ત્યાં તમને દર્શન કરાવીશ. તો કન્ટિન્યુ તમે વ્લોગમાં બન્યા રહેજો, ઠીક છે? પછી આપણે નીકળશું ત્યાંથી ભાવનગર ડાયરેક્ટ. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે અમે ઉભા રહી ગયા છીએ ચાનો હોલ્ટ માટે, કેમ કે તમારા ભાભીને ચા પીવી હતી હે ને? ના સામે ભાઈ મેલડીમાનું મંદિર છે, ઉક્તાપુરના મેલડીમાં પ્રખ્યાત મંદિર છે ભાઈ બાવળા બગોદરામાં. અને ભાઈ અમે જ્યારે ઉતરે ને ત્યારે અહીંયા જ ચા પીએ, મુરલીધર રજવાડી જાય ને મસ્ત મજાની ચા બા પી લે. અને પછી અહીંથી નીકળશું ને સીધા આવે ભાઈલા દર્શન કરીને તો ત્યાંથી નીકળી ડાયરેક્ટ ભાવનગર. બરાબર? તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પહેલા મસ્ત મોગલમાના દર્શન કરાવીશ તમને અને ચા બા પી લઈએ. ચલો હવે મસ્ત મજાની ચા લઈ લીધી છે ને જો આ ચાલુ પડી ગયા બિસ્કિટ ને આ જો આરો બિસ્કિટ ક્યાંથી લાવી હતી? ઘરેથી બિસ્કિટ ઉપાડ્યું. બોલો મિત્રો, ખાવાનું ત્યાં મૂકવાનું જ નહીં, લઈ જ લેવાનું. કા આમ જો જોઈ તોડે બિસ્કિટ તોડ કૂતરાને જેમ. આ ભાઈ ને આમ જો મસ્ત મજાની ચા રજવાડી. જ્યારે પણ આવું છું ત્યારે ભાઈ રજવાડી મંદિરની સામે જ હોટલ છે, ત્યાં જ ચા પીવું છું ભાવનગર જાઉં ત્યારે. તો હવે ચા બા પી લે, નાસ્તો વાસ્તો કરી લે અને પછી ડાયરેક્ટ નીકળશું ભાવનગર. અને વચ્ચે પહેલા મોગલમાના દર્શન કરવાના છે, ત્યાં તમને દર્શન કરાવીશ. કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો, ઠીક છે? ચલો ચા બા નાસ્તો કરી લઈશ પછી તમને મળું ડાયરેક્ટ પહેલા. તો અત્યારે આપણે મેલડીમાં દર્શન કરીએ, કેમ કે હામિદ મંદિર છે ઉક્તાપુરના મેલડીમાં, એ ફેમસ મંદિર છે એનું અમદાવાદનું. બગોદરા પાસે આવેલું, બાવળા બગોદરાની વચ્ચે હાઈવે ઉપર છે. મસ્ત તમારા ભાભી કે દર્શન કરી લઈએ. તો અત્યારે મસ્ત મજાના દર્શન કરી લઈએ આપણે અને મેલડીમાંને દર્શન કરીશું. ભાઈ મંદિર ખુલી ગયું છે એમાં મેલડીમાં. તો ભાઈ જો માતાજીનું મંદિર બહારથી કંઈક આવો ગેટ છે મસ્ત મજાનો. શ્રી મા ખીજડાવાળા શ્રી ઉક્તાપુરના મેલડીમાનું મંદિર છે. જો જ્યારે પણ આ રૂટ પર કોઈ આવો દર્શન કરતા જજો, મસ્ત મંદિર છે. ને હવે નીકળીએ છીએ આપણે, જવું છે ને હવે આપણે ડાયરેક્ટ ભાઈલા મળશું. ચલો ત્યાં સુધી કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે ભાઈલા પહોંચી ગયા મોગલમાના દર્શને. જોઈ લો તમે, ગેટ છે મોગલમાનું મસ્ત મોગલમાં. અંદર કંઈક એવું ડેકોરેશન છે મિત્રો મસ્ત મજાનું. ને આરતીનો ટાઈમ નથી, 6 વાગે આરતી થાય છે. ઘણીવાર અમે આરતીના ટાઈમ આવે છે, પણ આજે 5:30 પહોંચી ગયા છીએ વહેલા. અને મસ્ત મજાનું મંદિર છે, જોઈ લો મોગલમાનું. જ્યારે પણ હું ભાવનગર જાઉં છું એટલે અહીંયા દર્શન કરું જ છું પહેલાં ભાઈલા મોગલમાં. મસ્ત મજાનું મંદિર છે, મોગલમાના દર્શન કરીએ. ચાલો જોઈ લો ભાઈલા ટૂંકા.
મસ્ત મજાની સુવિધા પણ છે અહીંયા. જો ભાઈ શ્રી મોગલમાં જય માં મોગલમાં સદા સહાય રહેજો મારી માં રક્ષા કરજો. હા હા જય માં મોગલ. મસ્ત મોગલમાં દર્શન કરી લીધા છે. જોઈ લો તમે પણ દર્શન કરી લો. તમારા ભાભીએ દર્શન કરી લીધા છે અને ભાઈએ દર્શન કરી લીધા છે. આરતી ભાઈ 6 વાગે થાય છે અને અત્યારે આજે વહેલા આવ્યા છે 5:30 પોણા 6 પહોંચી ગયા છે. ભાઈ પૂજારી હતા અને આરતી 6 વાગે થાય છે અને મસ્ત મજાનું છે તમે જોઈ શકો છો મિત્રો. કાનાજી છે ભાભી ઝુલાવે જો. અને આ કયા ભગવાન છે? આ કયા ભગવાન રીંકુ? ગરુડદેવ છે? ખબર નથી મિત્રો કયા ભગવાન છે. જો ખબર હોય તો કમેન્ટ કરજો. અને આવું કંઈક છે હાઈલા મોગલમાનું. અને મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા સવારમાં. મજા આવી, આનંદ આવે સવારમાં માતાજીનું દર્શન કરવાથી. અને પ્રસાદી લઈ લે આપણે. હા ભાઈ હવે દર્શન કરી લીધા મસ્ત મજાના. માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે આપણે અહીંથી નીકળશું. અને એવું રાખ્યું છે અહીંયા મોગલમાનું મંદિરે. તમારા ભાભી જો રમતું કરે. રમત કરવાની દર્શન કરી લે શનિવારની. જો ભાઈ ભાઈ જો મસ્ત દર્શન કરી લો પરિવાર આશ્રમ મોગલમાના. અને પછી હવે નીકળીએ ભાવનગર ડાયરેક્ટ. અહીંથી હવે રસ્તામાં કંઈક એવું લાગશે તો હોલ્ટ લેશું અને પછી ડાયરેક્ટ ભાવનગર. બરાબર, તો ચાલો કન્ટિન્યુ મિત્રો. તો ભાઈ મિત્રો આપણે પહોંચ્યા તોરણ હોટેલે ફેદરા પાસે. અને ભાઈ જો આ ભાઈ ઠરી ગયા એવા ને. ઠંડી લાગી થોડીક ચા મળી જાય ને તો મજા આવી. કોઈ હશે નહીં અત્યારે ચામાં. આ ભાઈ જો હાથના મોજા કાઢીને પહેર લીધા અને આટલી બધી ઠંડી લાગે છે બોલો. આ ભાઈ તોરણ હોટલ છે પણ અત્યારે કોઈ છે નહીં ભાઈ. અત્યારમાં કોઈ નહીં હોય ભાઈ. અત્યારમાં કોણ નહીં, કોઈ નહીં હોય. ચા લગભગ મળી જાય તો પીએ. જા કાઢીએ પણ લાગતું નથી કોઈ હોય. અને તમારા ભાભી જો ઠરી ગયા. ચા પીવાનું કે જોઈએ ચા હોય તો પી નાખીએ અને પછી સીધી અહીંથી કન્ટિન્યુ કરીએ. ચલો મસ્ત મજાની ચા બને છે. એમ કાજો ફરી ગઈ. અરે બહુ ઠંડી લાગી થોડી ચા મળી જશે ને મજા. તો ભાઈ ચા બા પીશું અને ભાઈ ચા પી અહીંથી કન્ટિન્યુ કરશું. આપણે અત્યારે ટોલ ગેટે ઊભા રહી ગયા છીએ અને તમારા ભાભી ચા પીવે છે અને વાત કરે છે ફોનમાં. મારા મમ્મી છે. બીજું કોણ છે? હે કોણ છે? કોણ છે? બોલ ને ફાસ્ટથી. અને ભાઈ મેં એવું છે કે મારા મમ્મીને ફોન કર્યો છે ને એમ કહે છે કે ભાઈ અમે હજુ નીકળ્યા નથી અને નથી આવવાના. એટલે એમ કહેશ કે કાંઈ બોલતા નહીં એમ. અને ભાઈ આ ટોલ ગેટ છે તમે જો. ત્યાં અમે ઊભા રહ્યા છીએ ઘડીક. કેમ કે ભાઈ પગ બહુ એટલા દુખતા હતા ને કે વાત જવા દો. થોડોક હોલ્ટ લઈ લીધો અને ચા નાસ્તો ને એવું કર્યું. ભાઈ આ ભાઈ પડીકું લીધું અને આપણે ખાલી આ વટાણા લીધા, બીજું કાંઈ નથી લીધું. કેમ કે તમારા ભાઈને એટલે ઉધરસ ને એટલે ભાઈ વટાણા સિવાય બીજું કાંઈ અત્યારે બહારનું નહીં ખાવાનું. આ મારા માને નહીં જો પડીકું લઈને બેઠો સવારમાં. અત્યારે તમે પડીકું કેમ ભાવે તને? કેમ ભાવે પણ? ના માર નથી ખાવું. ભાઈ વગર ડાકલે અત્યારે ધૂણે જોઈ આખો ધરવું જશે નહીં. ઠંડી લાગે છે? કેટલી લાગે? હે આપણે તમારા ભાભીને પૂછ્યું કેટલી ઠંડી લાગે? હે ઠંડી લાગે છે? બહુ લાગે જો. તો આખું લાલ થઈ ગઈ. કેતા હતા ને આ જવાના મુને બસ. ભાઈ મારી મમ્મી યાર વાતું કરે છે
અને હવે આપણે ચા નાસ્તો કરી લીધો છે. તો અહીંથી આપણે નીકળશું ને અહીંથી મારું ઘર હજુ તો ભાવનગર છે 35 કિલોમીટર ને મારું ગામ છે 50 કિલોમીટર. એટલે હજુ મારે 50 કિલોમીટર કાપવાનું છે. તો હવે ડાયરેક્ટ હું તમને ઘરે મળીશ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ચલો તો આપણે હવે નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને જો આ તમારા ભાભી મળે છે. મારા હાહુ જો મને લાડ કરે છે તમે જોવો છો સને આ મારા સિસ્ટર છે, આ મારા મમ્મી છે અને આ મારા માસી. ક્યાં ગયા? આ મારા માસી છે જો. ફાઇનલી ઘરે આવી ગયા મસ્ત શાંતિથી. અને જો મસ્ત મજાનું આપણું ઘર અને આ છે આપણું ઘર મિત્રો ગામડે. જો બધા ચા બા બનાવો હે હું હા ભાઈ મારા માસી વયા જવાના આજકાલમાં સુરત પાછા. આવતા વેત મંડી પડી એમ. જો મારી સાસુએ કેટલા બધા વાસણ ભેગા કર્યા છે. હવે મારે ઘસવા પડશે. એમને એમ ખબર હતી ને તો મારી હોવ આવશે તો મારે આટલા બધા વાસણ ઘસવા પડશે. જો સાસુને તો આશા હોય જ છે ને. આવી આશા મિત્રો આગળ થાક્યા પાક્યા ને આવા બધા આટલા બધા વાસણ ઘસવા. બીજું કઈ કેવા માંગો તમે? તો શું કેશો? જો અત્યારે હું ડ્રેસમાં છું ને તો સાંજે હું સાડીમાં આવી તમે જોઈ શકો છો. પછી કેમ કે મારા સસરા આવી જશે ને તમારે આટલું લાંબુ ઢીંકો તાળવું પડશે. તો મિત્રો મસ્ત મજાનો ચા નાસ્તો કરી લીધો અને તમારા ભાભી વાસણ ને એવું કરે છે. અને મારી ઈચ્છા છે ઘડીક આરામ કરી જાઉં કારણ કે રાત્રે જાગ્યો તો 2 વાગે અને કાલે સૂતો તો 12 સાડા 12 એટલે કલાક 1.5 કલાકની નીંદ મળી છે. તો મેં હું ઘડીક આરામ કરી જાઉં અને પછી પાછો વિડીયો ચાલુ કરીશ મોડેકથી. તો ચલો આજનો આ વિડીયો અહીંયા પૂરો કરું છું ને પાછો પરિવાર નવો વિડીયો ચાલુ કરી સાંજે. જો તમારા ભાઈબંધને એમ કહું છું મને આ પીસ લેવું કેવું? આવો અને ભાઈ તમારા ભાભીના બ્લાઉઝ પીસ લેવું છે વિચારીએ આપણે એનું શું કેવું. તમે કમેન્ટ કરજો પછી આપણે એને જવાબ દેશું. જો હું આવું આ પીસ કેટલાનું છે? મને નથી ખબર. સારું લઈ લેવું બસ. ના. હા પણ લઈ લેશું બસ. કેટલાનું? કેટલાનું છે મમ્મી? મુલીને કોણ ખબર કાંઈ પૈસા નહીં દીધા હોય. એ મમ્મી કેટલાનું? લઈ દો કેટલાનું ખબર નહીં મેં આજે કાંઈ પૂછ્યું નથી એને. હું તો મને ગમ્યું ને તો હું લઈને વઈ ના ભાઈ મારા મમ્મી છે. મને લઈ દો ને. બ્લાઉઝ લીધું તું? ક્યાંથી લીધું તું? દુકાને કેટલાનું આવ્યું? ઈ ખબર નહીં હજી સુધી પૈસા આપ્યા. તાન તમે કેમ વેન કરાવરાવો છો? તમે આવું બધું બતાવીને વેન ન કરાવરાવો. આવું લેવું છે ઈ અલગ છે. હું તમને બતાવું મુનીમાંથી પૈસા. આને કઈ બતાવવાની જરૂર જ નથી પણ. કેવો કલર લેવો છે? પણ તમે આ નથી આ એક જ હતો. આને બતાવીને વેન હું કામ કરાવો છો બધું આવું? હા પણ લેવું છે આ કલર. તમારી મમ્મી અહીંયા આવે ને એટલે કઈ કાઢવાનું જ નહીં તમને કહી દઉં છું. બરાબર? આ ઓલી ગુલાબી હાડી છે ને સેમ આ નકર પછી ખોટા વેન કરે છે પાછું. લઈ દેશ પણ તો આવું મિત્રો અહીંયા વિડીયો પૂરો કરું છું. ફરીથી મળી એક નવા લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ટાટા બાય બાય, શિવ, જય ચામુંડમાં, જય રામાધણી, જય દાદા અને જય દ્વારકાધીશ મારા ઠાકર. અને ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને ટાટા બાય બાય, શિવ. મિત્રો તમારું ધ્યાન રાખજો. ચલો.